અગત્યનું છે બેટા જેનું નામ છે બેટા વાહકતા। ધ્યાન આપજો શું ભણવું છે બેટા વાહકતા મારે ભણવી છે। તો વાહકતાની એક રેન્જ છે બેટા, જો એને સમજવું હોય તો એના માટે આપણે એક બેસ્ટ ફિગર બનાવી છે। આ ફિગરને સમજીએ તો એના બધા પ્રશ્નોના જવાબ આપણને મળી જશે બેટા। જો આપણી ફિગર છે બેટા આવી એક લાઈન સંખ્યા રેખા મેં દોરી છે કે બેટા આપણી વિદ્યુત વાહકતા કયા ગાળામાં કામ કરે છે તો યાદ રાખવાનું બેટા 10 ની -20 ઘાત થી શરૂ કરી અને 10 ની 6-7 ઘાત સુધી આપણી વાહકતા કાર્ય કરે છે। ફરીથી કે વાહકતા ક્યાંથી ક્યાં સુધી છે બેટા 10 ની -20 ઘાત થી 10 ની 7 ઘાત। હા એનો એકમ બધાને આવડો છે બેટા, યાદ રાખજો બેટા ઓમેગા ઇન્વર્સ ઇન્ટુ મીટર ઇન્વર્સ છે, એટલે ઓમ ઇન્વર્સ ઇન્ટુ મીટર ઇન્વર્સ પણ બોલાય બેટા આનો એકમ। એટલે વાહકતા કયા ગાળામાં કાર્ય કરે? ચલો પહેલો પ્રશ્ન આવડી ગયો, કયો આવશે બેટા બોલો? 10 ની -20 ઘાત થી શરૂ કરી અને 10 ની 7 ઘાત સુધી આ વાહકતા ફેરાયેલી છે। હવે જો એને મેં ટુકડા પાડ્યા છે, જો તમે બધા પીડીએફ આપેલી છે, પીડીએફ દેખશો એટલે ખબર પડશે બેટા। જો એને ટુકડા પાડ્યા, પહેલો ટુકડો અહીંયાથી છે બેટા કે બેટા 10 ની 4 ઘાત થી શરૂ કરીને 10 ની 7 ઘાત સુધી એ બધા જેનું વેલ્યુએશન વાહકતાની વેલ્યુએશન 10 ની 4 ઘાત થી શરૂ કરીને 10 ની 7 ઘાત ઓમ ઇન્વર્સ મીટર ઇન્વર્સ હોય એ બધા જ પદાર્થોને સુવાહકો કહેવાય। શું કહેવાય બેટા? સુવાહકો। એટલે જેની વાહકતાનું મૂલ્ય કેટલું હોય? 10 ની 4 ઘાત થી શરૂ કરી અને 10 ની 7 ઘાત સુધી કેટલું હોય બેટા? 10 ની 4 ઘાત થી શરૂ કરી અને 10 ની 7 ઘાત સુધી એ બધાને સુવાહકો કહેવાય। શું કહેવાય બેટા? સુવાહકો કહેવાય। બરાબર। પછી આ બાદ આવી ગઈ કે 10 ની -20 ઘાત થી શરૂ કરી અને એને વેલ્યુએશન આપી છે મારા દીકરાઓ, બરાબર। 10 ની -20 ઘાત થી શરૂ કરી અને 10 ની -10 ઘાત આ બધાને અવાહકો કહેવાય। શું કહેવાય બેટા? અવાહકો। એટલે જેની વાહકતાની વેલ્યુએશન 10 ની -20 ઘાત થી શરૂ કરી 10 ની -10 ઘાત ઓમ ઇન્વર્સ ઇન્ટુ મીટર ઇન્વર્સ હોય એ બધા અવાહકો હોય। ત્રીજી વેલ્યુએશન અહીંયા છે બેટા, જો હવે અહીંયા ધ્યાન આપીશું। ત્રીજી વેલ્યુએશન એને ચોપડીમાં કીધું છે બેટા અર્ધવાહકો, તો 10 ની -6 ઘાત થી શરૂ કરીને 10 ની 4 ઘાત આ બધાને અર્ધવાહકો કહેવાય। શું કહેવાય બેટા? અર્ધવાહકો। એટલે જો આપણને એને એમસીક્યુ પૂછાય બેટા, કયા કયા એમસીક્યુ પૂછાય ફરીથી કે બેટા પહેલો પ્રશ્ન એમસીક્યુ આવે વાહકતાનું મૂલ્ય કેટલું? તો ચલો વાહકતાનું મૂલ્ય કે તો કેટલું હશે બેટા? 10 ની -20 ઘાત થી શરૂ કરી અને 10 ની 7 ઘાત ઓમ ઇન્વર્સ ઇન્ટુ મીટર ઇન્વર્સ। બોલો આવડી ગયો પહેલો એમસીક્યુ। બીજો એમસીક્યુ સુવાહકોમાં વાહકતાની કિંમત કેટલી કાં તો વાહકતાનું મૂલ્ય જણાવો, તો સુવાહકોમાં વાહકતાનું મૂલ્ય છે 10 ની 4 ઘાત થી શરૂ કરી અને 10 ની 7 ઘાત ઓમ ઇન્વર્સ ઇન્ટુ મીટર ઇન્વર્સ। અવાહકોમાં વાહકતાનું મૂલ્ય જણાવો, તો 10 ની -20 ઘાત થી શરૂ કરી 10 ની -10 ઘાત। અર્ધવાહકોમાં વેલ્યુએશન માંગે 10 ની -6 ઘાત થી શરૂ કરી 10 થી 4 ઘાત। તો આવી આપણે એક સંખ્યા રેખા દોર દઈએ તો મારું કામ થઈ જાય કે ના થઈ જાય બેટા? બોલો બધા જ એમસીક્યુ 4 એમસીક્યુ તૈયાર થઈ જાય। પણ હવે અહીંયા સમજવા જેવું છે, જો કોઈએ સમજ્યા બેટા, જો 10 ની -20 ઘાત થી 10 ની -10 ઘાત અવાહકો, 10 ની -6 ઘાત થી 10 ની 4 ઘાત અર્ધવાહકો, 10 ની 4 ઘાત થી 10 ની 7 ઘાત સુવાહકો। તો બેટા આ ગાળામાં શું થતું હશે? કોઈ મને કહેશે? આ એક રેન્જ આપેલી છે, જો ચેક કરો 10 ની -10 ઘાત થી 10 ની -6 ઘાતમાં કશું નથી આવ્યું, તો એ ગાળામાં શું થતું હશે? રિયાબેન જવાબ આપો હેડો। રિયાબેન શું થતું હશે? રિયા સંભળાય છે અવાજ બેટા? મારો અવાજ નથી સંભળાતો બધાને બેટા? હા એ તો વિડીયો ચોરસે નેટવર્ક અત્યારે એવું જ રહેવાનું ચોમાસામાં, બરાબર? બોલો હડો બધાને એવું રહે, તમને મને એવું રહેશે, મારું તમારે એવું રહેશે બેટા હમણાં। બોલો કોણ કહેશે બેટા આ ગાળામાં શું થશે? તો આ ગાળાનો આપણે જવાબ હમણાં આપીશું બેટા, બધા ધ્યાન આપીશું કે બેટા તાપમાન વધારા સાથે કેટલાક અર્ધવાહકો એવા છે કે જે સુવાહક તરીકે કાર્ય કરે। યાદ રાખો કોના વધારા સાથે બેટા? તાપમાન વધારા સાથે। અને એના માટે કોણ જવાબદાર છે તો એની આપણે ચર્ચા કરીશું, નામ લખું છું બેટા। બીજો પોઈન્ટ યાદ રાખો શક્તિ ગેપ, બરાબર? યાદ રાખો નામ યાદ રાખો, કયું નામ છે બેટા? શક્તિ ગેપ, બરાબર? શક્તિ ગેપ એટલે શું? તો એની એક આકૃતિ દોરું તો તમને વધારે ખબર પડશે બેટા। ચલો મને કોઈ કહેશે આપણે ધાતુઓ લઈ લઈએ મારા દીકરાઓ, ધાતુઓ, તો એમાં
બાહ્ય સંયોજકતા કક્ષામાં ઇલેક્ટ્રોન હોય ખબર છે બધાને? ધાતુની સંયોજકતા કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હોય માં દીકરાઓ? કોણ કહેશે? હા, વેરી નાઇસ. 1, 2 અથવા 3 ઇલેક્ટ્રોન હોય અને એ ઇલેક્ટ્રોનને કારણે એ વિદ્યુતનું શું કરે બેટા? વહન કરે. શું કરે બેટા? વિદ્યુતનું વહન કરે. તો એ અમારે શક્તિ ગેપ પડવું સમજો બધા. શક્તિ ગેપ કોને કહેવાય? તો યાદ રાખજો બેટા બધા, સંયોજકતા પટ અને વાહકતા પટ વચ્ચેના અવકાશને શક્તિ ગેપ કહે છે. ચલો પહેલી આપણે વ્યાખ્યા તૈયાર કરીશું માં દીકરાઓ. કઈ વ્યાખ્યા છે બોલો બધા? સંયોજકતા પટ અને વાહકતા પટ વચ્ચેના અવકાશને શક્તિ ગેપ કહે છે. ચલો બધા બોલો શું હશે? વાહકતા પટ અને સંયોજકતા પટ વચ્ચેના અવકાશને શક્તિ ગેપ કહે છે. એટલે બે અવકાશ છે. જો એને હું સમજાવવા માટે આખો પ્રશ્ન છે ને એના પછીના બધા પ્રશ્નો હું એમાં સમજાવી દઈશ એ ફિગરમાં. જો બેટા અહીંયા શું હોય તો એક ને તો આવી એક છે, આ મારા ઇલેક્ટ્રોન છે આ વાહકતા પટમાં અને એના ઉપર આવો એક જો બેટા સમજો આ જે છે એ મારો સંયોજકતા પટ છે. સંયોજકતા પટ અને આ જે છે એ વાહકતા પટ છે. એના વચ્ચે જે આ અવકાશ છે આ અવકાશને બેટા શક્તિ ગેપ કહેવાય. શું કહેવાય બેટા? શક્તિ ગેપ. એટલે જો તમારા ઇલેક્ટ્રોન હોય ક્યાં? તો તમારા ઇલેક્ટ્રોન અહીંયા હોય બેટા, પણ જો આ ઇલેક્ટ્રોન અહીંયા જાય તો જ વિદ્યુતનું વહન થાય, નહીતર ના થાય. એટલે પહેલો પ્રશ્ન કે વિદ્યુતનું વહન થવા માટે ઇલેક્ટ્રોન કયા પટમાં હોવા જોઈએ? તો વિદ્યુતનું વહન થવા માટે ઇલેક્ટ્રોન વાહકતા પટમાં હોવા જોઈએ. સંયોજકતા પટમાં હોય અને જો વાહકતા પટમાં ન જાય તો પણ વિદ્યુતનું વહન ન થાય. યાદ રાખીશું બેટા. ફરીથી કે પહેલા વિદ્યુતનું વહન થવા માટે ઇલેક્ટ્રોન ક્યાં હોવા જોઈએ બેટા? સંયોજકતા પટમાં હોવા જોઈએ. ક્યાં હોવા જોઈએ બેટા? સંયોજકતા પટમાં હોવા જોઈએ. વાહકતા પટમાં આવે પછી જ વહન થાય. સંયોજકતા પટમાં ઓલરેડી ભરેલા હોય. સપોઝ આપણે કહીએ, જો સમજાવું માં દીકરાઓ કે આપણે ધાતુઓ લઈએ, ધાતુઓ તો આ ધાતુઓમાં સંયોજકતા પટમાં ધ્યાન આપજો બેટા, સંયોજકતા પટમાં 1, 2 કે 3 ઇલેક્ટ્રોન હશે. પણ જો આ 1, 2 કે 3 ઇલેક્ટ્રોન વાહકતા પટમાં જાય, યાદ રાખજો વાહકતા પટમાં જાય તો જ વિદ્યુતનું વહન થાય. ડનમાં દીકરાઓ. તો ચલો આપણે તૈયાર કરીએ કે ધાતુની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હોય બેટા? સંયોજકતા પટમાં 1, 2 કે 3. એ ક્યાં જવા જોઈએ? વાહકતા પટમાં જાય તો જ વિદ્યુતનું વહન થાય, નહીતર થાય નહીં. તો એનો મતલબ શું થશે? કોઈ મને કહેશે? સમજીને જવાબ આપો બેટા, વ્યવસ્થિત વિચારીને. કે બેટા આપણે વાહકો લઈ લઈએ, એટલે સુવાહકની વાત કરું, અવાહકની વાત કરું અને અર્ધવાહકની વાત કરું. એમાં શક્તિ ગેપના મૂલ્યમાં કઈ ફેરફાર હશે માં દીકરા? શક્તિ ગેપના મૂલ્યમાં કઈ ફેરફાર હશે માં દીકરા? તો આપણે પ્રયત્ન કરીએ તો વધારે ખબર પડશે. જો બેટા મેં તમને એવું કીધું કે સંયોજકતા પટમાં ઇલેક્ટ્રોન બધામાં હોય, ધાતુ હોય, અધાતુ હોય કે અર્ધધાતુ, બધામાં સંયોજકતા પટમાં ઇલેક્ટ્રોન હોય અને હોય. પણ મેં કીધું વિદ્યુતનું વહન ક્યારે થાય? કે સંયોજકતા પટમાં રહેલા ઇલેક્ટ્રોન વાહકતા પટમાં જાય તો જ વિદ્યુતનું વહન થાય, નહીતર થાય નહીં. હવે ધાતુઓ જે છે, ધાતુઓ હું આ પહેલા ધાતુઓની વાત કરું તો ધાતુઓમાં સરળતાથી સંયોજકતા પટના ઇલેક્ટ્રોન વાહકતા પટમાં જાય છે. એટલા માટે ધાતુઓ વિદ્યુતની ઉત્તમ સુવાહક છે. તો એનો મતલબ બેટા અર્ધધાતુઓમાં શું થાય? કે ભાઈ વિદ્યુતનું વહન કરે પણ ખરી અને ન પણ કરે, અને અવાહકો તો અધાતુઓ તો વિદ્યુતનું વહન કરે જ નહીં. બરાબર? તો નક્કી શક્તિ ગેપના વેલ્યુએશનમાં કઈ ફેરફાર થવો જ જોઈએ. શું થાય? તો યાદ રાખીએ બેટા, ધાતુઓ તરફથી ધ્યાન આપીશું બધા બેટા કે ધાતુઓ તરફથી હું અર્ધવાહકો એટલે અર્ધધાતુઓ તરફ અને અર્ધધાતુઓ તરફથી અધાતુઓ તરફ જતા યાદ રાખીશું બેટા શક્તિ ગેપનું મૂલ્ય વધે છે. કારણ કે જો શક્તિ ગેપ વધે બેટા, અંતર વધી જાય તો જ વિદ્યુતનું વહન ન થાય, નહીં તો વિદ્યુતનું વહન થાય અને થાય જ.
કારણ કે બેટા देखो બધાના સંયોજકતા પટમાં તો ઇલેક્ટ્રોન છે જ બેટા, તો એનો મતલબ કે વાહકતા પટમાં જતા નથી અને જાય તો એ વિદ્યુતનું વહન કરે છે. તો નક્કી છે બેટા કે મારા ધાતુઓ તરફથી અર્ધ ધાતુઓ અને અધાતુઓ તરફ જતા શક્તિ ગેપનું મૂલ્ય શું થાય બેટા? વધે. પડી ખબર હવે બધાને બેટા? બોલો ખબર પડી કે ના પડી માં દીકાઓ? હા, તો પછી આટલી ખબર આપણે જોજો. હું અહીંયા એક ફિગર દોરું છું, બધા દેખી લેજો બેટા, તો બધાને આવડી જશે. તરત જ પ્રશ્ન ખબર પડી જશે. આ બધી ફિગરો છે ને, બધી યાદ રાખજો બેટા. ડન? તો આપણને ઝડપથી આવડી જાય. જો હું 3 ફિગર રચું છું બેટા, અને 3 ફિગર ડ્રો કરવાનો પ્રયત્ન કરું છું. એક પહેલી હું ફિગર દોરું છું બેટા ધાતુઓ માટે, બીજી ફિગર દોરું છું બેટા અર્ધ ધાતુઓ માટે, અને ત્રીજી ફિગર દોરું છું બેટા અધાતુઓ માટે. બરાબર? તો જો આ બધામાં ફરક શું હોય આપણે આ ઉપર બતાવી દઈએ બેટા. હા, આપણે આ જે પહેલું બતાવું છું એ બધાને ખબર પડે વાહકતા પટ, અને નીચે આ બતાવું છું એ મારો આ સંયોજકતા પટ. બરાબર? જો બધામાં ફરક આટલો હોય. જો આમાં પણ બતાવી દઉં કે આ અર્ધ ધાતુઓ લઈ લઈએ. હા, જો દેખાય છે મેં વેલ્યુએશન વધારી દીધી, અને હવે અહીંયા લઈ લો બેટા અધાતુઓ માટે. देखो बेटा मैं बताइश, देखाय છે આને આપણે કહીશું બેટા વાહકતા પટ. વાહકતા પટ. આ મારો થઈ જશે બધા માટે સંયોજકતા પટ, અને આ થઈ જશે બેટા શક્તિ ગેપ. તો જો બેટા હવે શું થશે કે અહીંયા અંતર ઓછું છે માટે સરળતાથી ઇલેક્ટ્રોન અહીંયા જાય. હવે અહીંયા અંતર થોડું વધ્યું એટલે કેટલાક ઇલેક્ટ્રોન જાય, કેટલાક ઇલેક્ટ્રોન ન પણ જાય, એટલે એને આપણે અર્ધવાહકો કહીએ. અહીંયા અંતર એટલું બધું વધારે છે કે ઇલેક્ટ્રોન કદી પણ સંયોજકતા પટમાંથી વાહકતા પટમાં જશે નહીં, તો એના આપણે અધાતુઓ કદી પણ વિદ્યુતનું વહન કરે નહીં. તો એનો મતલબ આપણે શું તારણ કાઢ્યું એના ઉપરથી કે યાદ રાખો શક્તિ ગેપનું મૂલ્ય વધે તેમ વાહકતા ઘટે. યાદ રાખીશું બધાના દીકરાઓ. શું યાદ રાખીશું? બોલો. શક્તિ ગેપનું મૂલ્ય વધે તેમ વાહકતા શું થાય બેટા? ઘટે. ડન? બોલો હવે આ ખબર પડી શક્તિ ગેપ રિયલમાં શું છે તેમાં દીકરાઓ? બોલો કોઈને કઈ ડાઉટ છે પહેલા આમાં પૂછી લો બેટા. છે કોઈને ડાઉટ બેટા? ભાઈ આજે કેટલા લોકો જોઈન થયા માં દીકરા? દીપા કેટલા થયા દેખી કરી કે બેટા? પોઈન્ટમાં ખબર પડી છે વાહકતા શબ્દ શું કહેવા માંગે છે તે. એટલે જો પહેલે તમારે શું યાદ રાખવાની બેટા? વાહકતાની રેન્જ યાદ રાખો. કઈ રેન્જ હતી? 10 થી -20 ઘાત થી શરૂ કરી અને 10 થી 7 ઘાત સુધીની રેન્જ. એના આપણે 4 ટુકડા કરે. કયા 4 ટુકડા? તો પહેલો ટુકડો કર્યો આપણે અવાહકો માટે, બીજો અર્ધવાહકો માટે, અને ત્રીજો હતો બેટા સુવાહકો, અને ચોથો ટુકડો ખાલી રાખ્યો. એ તાપમાન ઉપર આધાર રાખે એના માટે. એના પછી આપણે યાદ રાખીએ બેટા શક્તિ ગેપ. તો શક્તિ ગેપ એટલે કોના વચ્ચેનું અંતર? તો યાદ રાખીશું બેટા સંયોજકતા પટ અને વાહકતા પટ વચ્ચેના અંતરને શું કહેવાય બેટા? શક્તિ ગેપ. જેમ શક્તિ ગેપનું અંતર વધે એમ વાહકતા હંમેશા શું થાય બેટા? ઘટે. એનો મતલબ ધાતુઓમાં શક્તિ ગેપનું મૂલ્ય ઓછું હોય, અધાતુઓમાં શક્તિ ગેપનું મૂલ્ય સૌથી વધારે હોય, અને અર્ધ ધાતુઓમાં બંને કરતા મિડલ હોય. એટલે ધાતુઓ કરતા વધારે અને અધાતુઓ કરતા ઓછું. પેલા આટલું આવડવું જોઈએ. બોલો આટલા સુધી કોઈને ડાઉટ હોય તો મને કહેશે, નહીં તો પછી બીજો પોઈન્ટ શરૂ કરું માં દીકરા. કોઈને કઈ પૂછવું છે માં દીકરાઓ? નહીં? 100%? જો બેટા હવે એના પછીનો આઈએમપી પ્રશ્ન છે, ધાતુઓમાં વિદ્યુતનું વહન સમજાવો. જો ડિટેલમાં સમજાવી દો. ધાતુઓમાં વિદ્યુતનું વહન સમજાવો. તો ચલો અહીંયા બેઠેલામાંથી કોઈ મને કહેશે બેટા ધાતુઓ વિદ્યુતનું વહન કોને કારણે કરે? ચલો કોણ જવાબ આવશે? ધાતુઓ મુક્ત ઇલેક્ટ્રોનને કારણે. અને બીજું જો પીગલિત અવસ્થામાં હોય તો ધાતુઓ બેટા? દર્શન અવાજ સંભળાતો નહીં લાગતો. ચલો મિત કહો બેટા. શું ભણ્યા વિસનગરમાં? મને કહો જવાબ આપો. મિત હા શું ભણ્યા કહો હડો. કોના કારણે વહન થાય પીગલિત અવસ્થામાં?
એટલે પીગલિત અવસ્થામાં ઇલેક્ટ્રોન હોય જ ના ગોડા. એટલે આ પીગલિત અવસ્થામાં આયનો હોય. કેમ આવું ભૂલી ગયા માં દીકરાઓ? આપણે વારંવાર કીધું હતું કે બેટા ઘન અવસ્થા હોય તો મુક્ત ઇલેક્ટ્રોન આવે, અને પ્રવાહી અવસ્થા હોય અને વિદ્યુતનું વહન કરવું હોય તો હંમેશા કોણ આવે બેટા? આયનો આવે, જેને આપણે વિદ્યુત વિભાજ્ય દ્રાવણો કહેતા હતા. યાદ કરો, શું કહેતા હતા બેટા? વિદ્યુત વિભાજ્ય દ્રાવણ. આપણે પ્રયોગ પણ પડી ગયા, ઇલેક્ટ્રોપ્લેટિંગ, ધૂળ ચડાવવાની પ્રક્રિયા, એના ઉપરથી ફેરાડેના નિયમો પણ આપ્યા. એટલે આજે આ એક્ઝામ આજે રાખીને એટલે આ બધું આવું ચાલે છે. આ એક્ઝામ રાખવી જ જોઈએ. હા ને? ચલો બેટા, તો જો બેટા અહીંયા આપણે સમજીશું કે અહીંયા ધાતુઓ છે. જો એને શોર્ટ સ્કીમ બનાવું છું બેટા, બધા કે ધાતુઓ વિદ્યુતનું વહન જો ઘન અવસ્થામાં હોય, આ શોર્ટ સ્કીમ બનાવું છું, ધ્યાન આપજો બેટા, તો મુક્ત ઇલેક્ટ્રોનને કારણે થાય, અને પીગલિત અવસ્થામાં હોય તો કોને કારણે થાય બેટા? આયનોને કારણે. કોને કારણે? આયનોને કારણે. ફરીથી દેખી લો માં દીકરાઓ કે ધાતુઓ જો ઘન અવસ્થામાં હોય તો વિદ્યુતનું વહન મુક્ત ઇલેક્ટ્રોનને કારણે થાય, અને પીગલિત અવસ્થામાં હોય તો કોના કારણે થાય બેટા? આયનોને કારણે. હવે જો એને આધારે આપણે કીધું કે ધાતુઓ જે છે, હા ધાતુઓ જો બધી શોર્ટ સ્કીમ છે, એમાં પ્રથમ વિભાગ યાદ રાખો બેટા, પ્રથમ વિભાગ એટલે ઘન અવસ્થામાં રહેલા ધાતુઓ, અને દ્વિતીય વિભાગ યાદ રાખો બેટા, દ્વિતીય વિભાગ એટલે આપણે જેને કહીએ છીએ બેટા વિદ્યુત વિભાજ્ય દ્રાવણો આવે. કોણ આવે બેટા? વિદ્યુત વિભાજ્ય દ્રાવણો. એટલે પ્રથમ વિભાગમાં ઘન અવસ્થા આવે તો એમાં ઇલેક્ટ્રોનનું વહન મુક્ત વિદ્યુતનું વહન મુક્ત ઇલેક્ટ્રોનને કારણે થાય છે, અને દ્વિતીય વિભાગમાં વિદ્યુત વિભાજ્ય દ્રાવણ આવે તો એમાં વિદ્યુતનું વહન કોને કારણે થાય છે બેટા? આયનોને કારણે. તો ચલો આ પહેલો ચાર્ટ યાદ રહ્યો. ફરીથી બોલું છું, ધ્યાન આવો બેટા, કે ધાતુઓ છે એ વિદ્યુતનું વહન બે પ્રકારે કરી શકે, ઘન અવસ્થામાં અને પીગલિત એટલે પ્રવાહી અવસ્થામાં. જો ઘન અવસ્થા હોય તો મુક્ત ઇલેક્ટ્રોનને કારણે થાય, અને પીગલિત અવસ્થામાં હોય તો કોને કારણે થાય બેટા? આયનોને કારણે. એટલા માટે એને બે વિભાગ મળ્યો. એનો પ્રથમ વિભાગ કયો આપ્યો તો ઘન અવસ્થા, અને દ્વિતીય વિભાગ કયો આપ્યો તો વિદ્યુત વિભાજ્ય દ્રાવણ. ઘન અવસ્થા એટલે મુક્ત ઇલેક્ટ્રોનને કારણે વિદ્યુતનું વહન થાય, અને વિદ્યુત વિભાજ્ય દ્રાવણો એટલે આયનોને કારણે વિદ્યુતનું વહન થાય. બોલો આટલા ખબર પડી ગઈ બેટા બધાને? હવે જો એને વિદ્યુતનું વહન કરવું હોય તો શું કરવું પડે? તો ચલો આપણે ભણતા હતા બેટા, ધાતુ એટલે પરમાણુ કહેવાય, અને પરમાણુની પરમાણવીય કક્ષકો હોય. ખબર છે બેટા? કોઈ મને કહે છે પરમાણવીય કક્ષકો કઈ કઈ બેટા? ચલો પરમાણવીય કક્ષક, હા વેરી નાઇસ. કઈ આવશે બેટા? S P D અને F. ચલો આ પરમાણવીય કક્ષકો ભેગી થઈ અને આણવીય કક્ષકોની રચના કરે. ચલો આણવીય કક્ષકો કઈ કઈ બેટા? ના મારા દીકરા, કોઈ કહેશે કે આણવીય કક્ષકો કઈ કઈ? એટલે ચિતાર દોડતા હતા ગાંડાઓ. એટલે સિગ્મા સ્ટાર અને પાઈ સ્ટાર. યાદ આવી? કઈ હતી બેટા? સિગ્મા સ્ટાર, પાઈ અને પાઈ સ્ટાર. યાદ હોવી જોઈએ બેટા. તો પરમાણવીય કક્ષકો જોડાય અને આણવીય કક્ષકોની રચના કરે, અને આ આણવીય કક્ષકોમાં ઉર્જા યાદ રાખો બેટા. હા આ તમારી ઉર્જા જે છે આપણે બધાને ખબર, હા એકબીજાની નજીક હોય. કેવી હોય બેટા? એકબીજાની નજીક હોય. એટલે એનો ઉર્જાનો તફાવત બહુ ઓછો હોય. એટલે એનો મતલબ શું થઈ જાય? તો ધ્યાન આપજો માં દીકરાઓ કે તમારો સંયોજકતા પટ છે અને વાહકતા પટ છે, મેં હમણાં જ ભણાવ્યું, એમના વચ્ચેનું અંતર છે એ બહુ જ કેવું છે બેટા? ઓછું છે. માટે સરળતાથી શું કરી શકે બેટા? વિદ્યુતનું વહન કરી શકે. બોલો ને યાદ રાખવાની સૌથી સરળ રીત બેટા. જો ફરીથી આખો પોઈન્ટ કેવી રીતે યાદ રાખવું ફરીથી શીખવાડું. જો ધાતુઓ તમને બે અવસ્થામાં મળે, કાં તો ઘન અવસ્થામાં મળે કાં તો પીગલિત. ઘન અવસ્થામાં હોય તો મુક્ત ઇલેક્ટ્રોનને કારણે વિદ્યુતનું વહન થાય, અને પીગલિત અવસ્થામાં હોય તો આયનોને કારણે થાય. એ માટે એને બે વિભાગ પડે, પ્રાઇમરી વિભાગ અને સેકન્ડરી વિભાગ. પ્રાઇમરી વિભાગ એટલે ઘન ધાતુઓ, અને સેકન્ડરી વિભાગ એટલે વિદ્યુત વિભાજ્ય દ્રાવણો. પ્રાઇમરી વિભાગ એટલે મુક્ત ઇલેક્ટ્રોનને કારણે વિદ્યુતનું વહન થાય, અને સેકન્ડરી વિભાગ એટલે આયનોને કારણે વિદ્યુતનું વહન થાય. હવે ધાતુઓ છે એટલે પરમાણુ છે, તો પરમાણુની શું હોય બેટા? પરમાણવીય કક્ષકો. તો પરમાણવીય કક્ષકો કઈ? S P D અને F. એ ભેગી થઈ શું બનાવે? આણવીય કક્ષકો બનાવે. અને આણવીય કક્ષકો કઈ? તો સિગ્મા સ્ટાર, પાઈ અને પાઈ સ્ટાર.
એમાં ઉર્જાનો તફાવત બહુ ઓછો હોય એટલે વિદ્યુતનું વહન સરળતાથી ઇલેક્ટ્રોન મૂવેબલ હોય. જ્યાં ઉર્જાનો તફાવત ઓછો છે ત્યાં ઇલેક્ટ્રોન સૌથી વધારે મૂવેબલ હોય. એટલા માટે એને કીધું કે ભાઈ સંયોજકતા પટ અને વાહકતા પટ વચ્ચે અંતર કેવું હોય, બહુ ઓછું હોય, માટે વિદ્યુતનું સરળતાથી વહન થઈ શકે છે. એટલે ધાતુઓ કેમ વિદ્યુતનું સરળતાથી વહન કરી શકે છે, તો એનું રીઝન છે. પણ હું માની લઉં બેટા કે અધાતુ હોય તો શું થશે મારા દીકરાઓ? બોલો, હવે મારે સમજાવવાની જરૂર નથી કે અધાતુ હશે તો આપણે ભણીને આવ્યા બેટા સંયોજકતા પટ અને વાહકતા પટ વચ્ચેનું અંતર ખૂબ જ વધારે હશે અને આ ખૂબ જ વધારે હોવાથી તે વિદ્યુતનું વહન કરી શકશે નહીં. એટલે આપણે એને અવાહકો કહીએ છીએ, જ્યારે ધાતુઓને આપણે સુવાહકો કહીએ છીએ. ડન બેટા? ડન? ઓકે. તો આ પહેલું પૂછાય કે ધાતુઓમાં વિદ્યુત વહન સમજાવો, તો આટલા સુધી તમારે લખવાનું છે. હવે બધા પીડીએફ લઈને બેઠા છો મારા દીકરાઓ? બધાની જોડે પીડીએફ છે? ભાઈ બધાની જોડે પીડીએફ છે બેટા? હા, ના હોય તો હું કહું એટલું લખી દો. ધાતુઓમાં વિદ્યુતનું વહન, એનો સેકન્ડ પેરેગ્રાફ, એની છેલ્લી લાઈનનો છેલ્લો શબ્દ આવો લખેલો છે, અને તે પછી મેં લખેલું નથી, તો ત્યાં લખી દો અને તે અવાહક તરીકે વર્તે છે. છેલ્લી લાઈનમાં આવું લખવાનું છે પીડીએફમાં, અને તે અવાહક તરીકે વર્તે છે. બોલો, ખબર પડી મારા દીકરાઓ?